સ્વાગત છે। માંગરોળ નગરપાલિકા ઉપર કોર્ટનો કડક નિર્ણય, માલ સામાન જપ્તીનો હુકમ। માંગરોળ નગરપાલિકાના પૂર્વ કર્મચારીના વર્ષો જૂના કેસમાં કોર્ટ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાલિકા તંત્રે કોર્ટના આદેશ મુજબ પગાર લેણાની રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા બાદ કોર્ટના આદેશથી નગરપાલિકાનો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહી બાદ નગરપાલિકામાં ચકચાર મચી ગઈ છે અને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ માંગરોળ નગરપાલિકાના એક પૂર્વ કર્મચારીને વર્ષ 2008માં સેવા પરથી છૂટા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કર્મચારી દ્વારા કોર્ટમાં અરજી કર્યા બાદ કોર્ટે પગાર અને લેણાની રકમ ચૂકવવા નગરપાલિકાને આદેશ આપ્યો હતો। છતાં પણ વર્ષો વીતી ગયા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા ચૂકવણી ન થતા અથવા સંતોષકારક જવાબ ન મળતા કોર્ટ દ્વારા અંતે જપ્તીનો હુકમ આપવામાં આવ્યો હતો। કોર્ટના આદેશ અનુસાર કોર્ટના નિમણૂક કરેલા અધિકારીની હાજરીમાં આજે નગરપાલિકાના ઓફિસમાંથી માલ સામાનની જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સ્થળ પર કોર્ટ કર્મચારીઓએ રોજની નોકરીની રીતે દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી માલ સામાન જપ્ત કર્યું। જાણકારોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં પહેલીવાર છે કે કોઈ નગરપાલિકાનો માલ સામાન કોર્ટ આદેશથી જપ્ત કરવામાં આવ્યો હોય। આ પગલા પછી નગરપાલિકામાં રાજકીય હલચલ સર્જાઈ છે। ચીફ ઓફિસર અને નગરપાલિકા તંત્ર સામે બેદરકારીના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે। ચર્ચા એ પણ ચાલી રહી છે કે કોર્ટના હુકમ અંગેની અગાઉની નોટિસો કોઈ ઈરાદાપૂર્વક દબાવી રાખી હતી, જેના કારણે ચીફ ઓફિસર સુધી માહિતી પહોંચી ન હોવાનું કહેવાય છે ને ત્યારબાદ સમયસર કોર્ટની કાર્યવાહી ન થતા અંતે કોર્ટની જપ્તીનો હુકમ અમલમાં લાવવો પડ્યો। આ ઘટનાથી હાલ નગરપાલિકાના દૈનિક કામકાજ અને પ્રજાલક્ષી સેવાઓ પર પણ અસર થઈ છે। માંગરોળ શહેરમાં આ મામલે વિસ્તૃત ચર્ચા અને પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે। માંગરોળ નગરપાલિકાના ઇતિહાસમાં આ ઘટના એક મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ ગણાઈ રહી છે। કોર્ટના આદેશ અને પાલિકા તંત્રની બેદરકારી વચ્ચે હવે આગામી પગલા પર સૌની નજર છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।